સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી મંગળા આરતી, દાદાને સુવર્ણ વાઘાનું શણગાર તેમજ 251 કિલો કેક કાપી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બોટાદ જિલ્લાના સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દાદાની અમાપ કૃપાથી સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલા હજારો ભક્તો શ્રી હનુમાન જયંતીના પવિત્ર દિવસે ઉમટી પડ્યા હતા. વહેલી સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાયું હતું અને 7 કલાકે કષ્ટભંજન દેવદાદાને સુવર્ણ વાઘાનું શણગાર કરાવવામાં આવ્યો હતો. સવારે 1 લાખ જેટલા બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત કરાયું હતું તેમજ મંદિર પરિસરમાં સંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં 251 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. હનુમાન જયંતી નિમિત્તે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં ભૂદેવ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો, જેમાં 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં જોડાઈને લાભ લીધો હતો. તેમજ બપોરે 11 કલાકે મહાઅન્નકૂટી યોજાશે. ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા બહારથી આવતા ભક્તો માટે રહેવા જમવાની તેમજ વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 3000થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થામાં જોડાયા હતા. હનુમાન જયંતીના પાવન પ્રસંગે સાળંગપુર હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને આખું મંદિર પરિસર હનુમાન ભક્તોથી ઉભરાયું હતું. તો બીજી તરફ છેલ્લા 2 દિવસથી હનુમાન જયંતી નિમિત્તે ભક્તોનો પ્રવાહ ચાલુ હતો તેમજ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દાદાના દર્શને ઉમટ્યા હતા. ત્યારે હનુમાન જયંતીના દિવસે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. હું વંદના છું. હું અમદાવાદથી આવી છું અહીંયા સાળંગપુર હનુમાનજીના દર્શન ખાતે આજે હનુમાન જયંતીના દિવસે. ખાસ કરીને હનુમાન જયંતી છે, તમે દર્શને આવ્યો છો, આમ કેવો અનુભવ થાય છે, શું કે? અનુભવ બહુ જ સારો રહ્યો. આજે સુવર્ણ વાઘા જે હનુમાનજીને ચડાયા છે એ જોવાનો અમને લાભ મળ્યો. 151 કિલોની કેક જે દાદાના બર્થડે ના વિશે કાપી, એમના બર્થડે સ્પેશિયલ હતો અને એ કેક કાપી અને એટલું સરસ અમે અહીંયા હતા ને અમે એ લાભ લીધું. અમને એટલો સારો એક્સપિરિયન્સ થયો છે ને કે આ એક્સપિરિયન્સ એટલીસ્ટ બધાને લેવો જ જોઈએ અહીંયા આવીને. પ્રશાસન દ્વારા આવતા ભક્તો માટેની કેવી વ્યવસ્થા તમને લાગી શકે? નહીં, બહુ જ સરસ વ્યવસ્થા છે. કાંઈ અડચણ નથી થતી, કાંઈ પ્રોબ્લેમ નથી થઈ. અમે કાલ સવારથી આવ્યા છીએ અને અમને જમવાથી લઈને રહેવાથી લઈને સાવ એવી સારી એવી વ્યવસ્થા થઈ છે અને અમને કાંઈ પણ પ્રોબ્લેમ નથી આવે. જય સ્વામિનારાયણ. આજે હનુમાન જયંતીનો પરમ પવિત્ર દિવસ છે. આ હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન દેવ જ્યાં સાળંગપુરમાં સાક્ષાત બિરાજમાન છે, એના જે સુવર્ણના વાઘા આજે દેશ દુનિયામાં નાનામાં નાના બાળકથી માંડીને વડીલ સુધી એમના હૃદયની અંદર સ્થાપિત થયેલા છે. એ સુવર્ણ વાઘાનો આજે શણગાર હનુમાનજી મહારાજને ધરાવ્યો છે અને તેમજ 56 ભોગ અન્નકોટ અને હનુમાનજી મહારાજની પાસે જે સદગુરુ ગોપાલ સ્વામી બિરાજમાન છે, એમણે પધરાવેલા દાદા અને એમની પ્રસાદીની ચડી એમનો સુંદર મજાનો અભિષેક થયો છે, 56 ભોગ ધરાવ્યો છે અને એની મહાઆરતી પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ ઉતારી અને આચાર્ય મહારાજ શ્રી આ યજ્ઞની અંદર પણ જોડાઈ અને યજ્ઞનું શ્રીફળનું હોમ કર્યો છે. આ દ્રશ્ય જે કોઈ ભક્તો યાદ કરશે, સ્મરણ કરશે, હનુમાનજી મહારાજના તમામ મનોરથ પૂરા કરે એવી અમે પ્રાર્થના કરી છે. કેક કટિંગ એ આજના યુવાનોની માંગ હોય છે. આ કેક અહીંયા સાળંગપુર ધામની અંદર જ બનાવી હનુમાનજી મહારાજને ધરાવી એમના જન્મદિવસ માટે અહીંયા નાના બાળકોથી માંડીને વડીલોને પ્રસાદ મળે એની માટે આ કેક કટિંગનો કાર્યક્રમ એ પણ ડીજેના તાલે ભક્તિના રંગે ખૂબ દિવ્ય ભવ્ય ઉજવાયો છે અને 1 લાખ ફુગ્ગાઓ છોડીને આખું જાણે રંગબેરંગી આકાશ જાણે ધરતી ઉપર ઉતરી આવ્યું હોય એવું અદ્ભુત નજારો અને દ્રશ્ય બધાએ જોઈને આનંદિત થયા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.